તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આશાપુરામાં માતાનો મઠ કહેવાય છે. અત્યારે ત્યાં આવ્યા છીએ ને આ અત્યારે અમારે ચોથું ધામ છે. તો જો આપણે આ ગેટમાં આપણે એન્ટર કરીએ છીએ અને હા જો અહીંનું કાંક લોકેશન છે, બાયનું આઉટલુક છે અને આ અમારા પાછળ બધા હલાવે છે. હા, ભૂલવણી છે પણ આપણે હવે અંદર એન્ટર કરી ગયા છીએ. અત્યારે બપોરા પાણી કરી દેવાના છે. અહીંયા પ્રસાદી લઈ લેવાની છે. હા, તો જો આપણે અત્યારે સાયલા જઈએ છીએ. આ ચાલુ જ છે પ્રસાદી. જો અત્યારે મંદિર લગભગ બંધ છે, તો સ્ટોપ પર દીધેલી છે. ડીશો આપણે લઈ લીધી છે અને લાઈનમાં ઉભા રહ્યા છીએ. વાતો પ્રસાદી આપે છે. આરતીની અહીંયા જો અજય લાઈનમાં ઊભા છે, બે થાળી લઈને. અહીંયા બધા પીરસે છે. તો ચાલો અજય જમવાનું બધી વસ્તુ લઈ લે, પછી બતાવું કે શું જમવામાં છે. જમવાનું આવી ગયું છે. જમવામાં શું છે? કેરીનો રસ, પૂરી, દાળ ભાત, શાક અને ખમણ. સરસ મજાનો પ્રસાદ છે આપણા ભાગમાં. તો ચાલો પ્રસાદી જમી લઈએ. જો હવે અમે ઊભી બજારે ચડ્યા છીએ. ચશ્મા લેવા આવી ગયા છીએ. જો ચશ્માનો ભંડાર છે ને આરતી જો ચેક કરે છે ક્યાં સારા લાગે છે. એકડી લે કદી ચશ્મા ચેક કરી છે. સેજ મોટા છે. ઓલા મીડિયમ હતા, આગળ લીધા હતા ને પેલા. અહીંયા આવી ગયા છે રમકડા લેવા. સરસ મજાના દક્ષિતભાઈ ને રમકડા ગમે છે એવા લઈ નથી દેવાના. જેવા લઈ દેવા હશે ને એવા એને ગમતા નથી. સરસ મજાના મસ્ત મજાના નાના મોટા રમકડા લેવા આવી ગયા છે. નાના પંખા ને એવું બધું છે. અજય અમે ગરમી બહુ થાય ને દડો લેવો છે ભાઈ, લઈ એવું લેવું નથી. તો ફ્રેન્ડ જો હવે અમે બધાની મોરે અહીંયા પૂગી ગયા છીએ ને બસ પાસે જો અહીંયા આવીને બેઠા છીએ. બસની અંદર કાંઈ બેઠા નથી, કારણ કે એની અંદર બેવી તો ગરમી બહુ થાય એટલે બાયણે જો આવીને બેઠા છીએ ને ત્યાં જો પરેહો રેપઝેપ થઈ ગયા છીએ. બહુ ઊંચો તળ હતો, તળ સડીને આવ્યા છીએ ને આરતી જો અત્યારે મોટું ધોવે છે. એને ગરમી સડી ગઈ છે અને અમે દક્ષિતભાઈ જો દૂરબીન લીધું છે સ્પેશિયલ હાવજ દીપડા જોવા. લઈ લઉં કે આમ ક્યાંક હાવજ હોય તો આગા હોય તો મને દેખાય. આપણે હાવજ જોવા જઈ ત્યાં બધા આમાં ગૌઢા હાવજ જ બેઠા છે. મદદ કરી દક્ષતા દૂરબીન આમ બતાઈ જો તો એમાં દેખાય છે. દેખાય છે કાચ છે કે નથી એમાં? આ જો એકમાં નથી કાચ. આ એને ઈ આપી દીધું કાચ વગર. જો લ્યો ભગો પહેરો ને બે રમકડા માર ખાઈ જાય. આય પતી ગયું અને આમાં કાચ જ નથી. થોડો હાઈવે કાંઠે જો અત્યારે બેઠા છે ને મોટા વાહન નીકળે છે. ચાચા ભાગે નીકળે છે મોટા ડમ્ફરિયાત. જો આ ડમ્ફરિયાત નીકળે છે. આરતી જો રિપેરિંગ કરે છે. એને દુકાન નથી આવી એટલે રિપેરિંગ કરી નાખીએ. હવે આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ? પાછા અમે બસે ખાઈ કામ કરી બેન તો અહીંયા ખારું છું આવ્યા હતા. પાછા ખબર પડી કે દર્શન ના એમાં એવું છે અમે દરવાજેથી દર્શન કરી લીધા હતા. 3 વાગે દરવાજો ખુલે દર્શન કરવા. તો 3 વાગે બધા આજે દર્શન કરવાનું વાટે છે. અમે વેટિંગ બેઠા કરે છે. બધા આવશે આગળ પાછા આવ્યા રસ પી લેવી. રસ પીવા આવ્યા છીએ. જો આપણો ગ્લાસ બને છે. તારે પીવો દક્ષિત? હવે બરોબર આવી ગયો કા પાછો બદલાઈ આવ્યો ને 1 કિલોમીટર હાલી ગયા પાછા કા कुछ दिखता है कुछ दिखता है જો હવે અમારો રસ આવી ગયો છે. અમે ભણ્યા છીએ પીવા. વાવ જેસ કીધું આપણે જેસ કરી જેસ હવે પી લેવી કાતક સીધું. તો જો અત્યારે મંદિરનો દરવાજો ખુલી ગયો છે ને જો અત્યારે પગે લાગવા બધા જાય છે. અમે પણ પગે લાગી આવ્યા છીએ, કારણ કે જો અહીંયા કેમેરા અલાઉડ નથી, મોબાઈલ નથી લઈ જવા દેતા અંદર. એટલે જો બધા અત્યારે પગે લાગવા જાય છે. 3 વાગે દરવાજા ખુલે અને અત્યારે દક્ષિતભાઈ હું દક્ષિત અહીં આવ્યા છીએ. સંપલ અહીં મેલા છે. સંપલ લાકડી લઈ લેવું ને આરતી જો આમ છે બેઠી છે અત્યારે એને ગોતીને. જો ઢીલો હાંડિયો હાલતો થઈ ગયો છે. દક્ષિતભાઈ થાકી રહ્યા છે એટલે દક્ષિતને તો હાંડિયો કરી લીધો છે આરતી એમ નહીં. ઓલા મંદિરમાંથી ને આપણું લઈને કેમેરો લઈને ઈ કે આમ તો કોઈ નથી દેખાતા, મને એકને જ માતાજી દે એમ ને. તે મેં એને કીધું હું કહું તો આઈથી દર્શન કરી લે ને બધાને દેખાતા શકતો ને એકને એ ચીકલું. તો ફ્રેન્ડ્સ આવ્યા ને ત્યાં સાદી સોડા ગોતી છે. અત્યારે 3 કલાક પછી અમને અહીંયા સોડા મળી છે અને એ પણ સાદી અમને મન ગમતી મનપસંદ
મળી ગઈ કા છે સોડા હા ચાલો ગેટ પાસે મળી આવ્યા ને ત્યાં જ ગેટ પાસે મળી ચાલો પી નાખી કા અટાણ ની પછી બીજી જગ્યાએ ખાય પીવા મળે સો પૂરી ખતમ યા ખા હે પૂરી મારે અડધી બાકી રહી છે તો ફાઈનલી હવે પહોંચી ગયા છીએ અમે અહીંયા મંદિરે કોટેશ્વર મહાદેવ નું મંદિર છે તો આવી ગયા છે અહીંયા અમે દર્શન કરવા હા આપણે દરિયો આવી ગયો છે લેપ છે પણ બંધ છે આ છે કોટેશ્વર મહાદેવ મંદિર અહીંયાથી તમે જો શિવલિંગના દર્શન કરી શકો છો જો હવે આવી ગયા છે દરિયા કિનારે એન્ટ્રી પાડો આ દરિયો છે કોટેશ્વર મહાદેવ ના મંદિરે કોણ કઈ સંભળાય નહીં મંદિર છે જો ખાલી પાછળથી જો મંદિરનો કેવો સરસ આવે છે અને આમાં દીકરાનો લોક જો કેવો સરસ આવે છે અને આપણે જવાનું છે સામે સામે પણ મહાદેવનું મંદિર છે અને એક જટ દરિયો પાય જ છે ફાઇનલી જો એક જટ દરિયા કાંઠે આવી ગયા છીએ હવે જો આપણે આવી ગયા છીએ ત્રોપા પીવા આપણે જો ત્રોપા તોડે છે હવે આપણે ને પીવાનો દક્ષિતને એકને જ પીવાનો છે કા શક્તિનો બાટલો પુરાવાનો શક્તિનો બાટલો દક્ષિત શક્તિનો બાટલો હાલ તો પીતો હાલ તો પીતો શક્તિનો બાટલો કટક 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 કરે પણ અરે પણ હા મજા આવે પાણીપુરી ખવાઈ ગઈ છે હવે અને દક્ષિત જો અહીંયા ફૂલ વીણ્યા છે માતાજીને ચડાવવા આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છીએ ને બધા બીજા છે દર્શન કરવા જ્યાં મોટા મોટા સ્તંભ ઊભા છે અહીંયા બે બાજુ અને આ રીતનો કાંક રસ્તો છે જો આ રસ્તો છે ને આની અંદર આપણે જવાનું છે જો આ પહેલાનો દરવાજો આમ જો પેલા રાજા મહારાજાનો દરવાજો કેટલો મોટો છે સમજો ઓરિજિનલ લાકડું ઓરિજિનલ આ ભૂલ ભલાવણી જેવું શું છે આ મંદિર તો અહીંયા નજીકમાં જ છે હું જો આ ગેટની અંદર આવતા તમને કાંક આવું દ્રશ્ય દેખાય છે જો કેવું મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે કેવડું મોટું ગ્રાઉન્ડ છે અને આ આપણે મંદિર છે આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર નામની નદી છે અને આમ જો અહીંયા કેટલા બધા માછલા છે જો જો આપણી સ્ટાફની બાજુએ જો ધૂન ચાલુ કરી છે અહીંયા આપણે મંદિરની સામે ધૂનની જો અત્યારે બાકાજી બોલે છે અને આદમી જો આડાવરા બેઠા છે આદમી તો જે દેખાતા નથી બધા આડાવરા થઈ ગયા છે અને બાઈઓ ધૂન જાય છે અત્યારે મસ્ત મજાની ફાઇનલી ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા રૂમ રાખી લીધી છે અને રૂમ રાખી છે ત્યાં અત્યારે જમી કાઢીને પહોંચી ગયા છે અજય કુમાર અહીંયા ત્યાં તો અહીંયા જે લોકો જે ટૂર લઈને આવ્યા છે એને અત્યારે રૂમ રાખી દીધી છે તો અહીંયા અત્યારે અમે 8 રૂમ રાખી છે હેડકી આવે છે કોઈ સંભાળે છે બીજા નંબરમાં જમવાનું પણ ફ્રી અને જમવાનું ફ્રી હતું પણ ત્યાં વિડીયો એલાવ હતો નહીં એટલે કે વિડીયો ઉતાર્યો નથી જમી કાઢવીને અને અત્યારે અમે રૂમ રાખી છે ત્યાં પહોંચી ગયા છીએ તો ચાલો હવે આ વિડીયોને કરીએ મળીશું નવા વિડીયોમાં કાલે મોર્નિંગમાં તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય